રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડની 72 બેઠકો માટે યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને ચૂંટણી તંત્ર સજ્જ બન્યું છે। સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમ ખાતે ઈવીએમ ભરેલો આખો ટ્રક આવી પહોંચતા જ મહાનગરપાલિકા અને ચૂંટણી વિભાગના કર્મચારીઓએ મશીનોના ડિસ્પેચની કામગીરી હાથ ધરી। કુલ 1074 મતદાન મથકો માટે 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે। આ મશીનોને શહેરના અલગ અલગ 6 સેન્ટરો પર મોકલવામાં આવ્યા છે, જ્યાં દરેક સેન્ટર દીઠ એક રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરાઈ છે। એક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે, જેથી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે સંપન્ન થઈ શકે। રાજકોટ મહાનગરપાલિકાના 18 વોર્ડ છે એ 6 આરઓ છે એના નિમણૂક થયેલી છે। તો સેન્ટ્રલ વેરહાઉસ છે આપણું, જ્યાં ઈવીએમ્સનું એફએલસી થયેલા ઈવીએમ્સ છે એ કમેન્સમેન્ટ માટે સંબંધિત આરઓને ફાળવણી છે એ કામગીરી આજે અહીં ચાલી રહી છે અને જે લગભગ પૂર્ણતાના આરે છે। તો આ ઈવીએમ છે એ 6 આરઓને ફાળવી અને એમના જે રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો છે એ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટરો ખાતે અત્યારે રવાનગી થઈ રહી છે અને ત્યાં ઈવીએમનું એકચ્યુઅલ પોલ માટે કમેન્સમેન્ટ થશે। આરઓને એમના જે પોલિંગ સ્ટેશન્સ છે એ પોલિંગ સ્ટેશન્સમાં રિઝર્વ સાથે જે ફાળવણી કરવાની છે એ સાથેને આપણે 1014 બૂથ છે, તો 1014 બૂથ છે એના 18 વોર્ડમાં ફાળવણી છે અને 18 વોર્ડમાં વોર્ડ દીઠ એમના જે બૂથો છે એ બૂથોમાં 20% વધારાના મશીનો છે એની ફાળવણી આપણે કરેલી છે।